બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની તાલુકા પંચાયતની કુલ 38 બેઠકો માટે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો મેળવી બહુમતી હાંસલ કરી હતી, જ્યારે કોંગ્રેસને 13 બેઠકો મળી હતી। આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓ તેમજ ગ્રામ્ય મામલતદારની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। ભાજપ તરફથી ઉષાબેન ડાભી પ્રમુખ તરીકે અને મંજુલાબા સ્વરૂપસિંહ વાઘેલા ઉપપ્રમુખ તરીકે તેમજ સવજીભાઈ વાઘાજી ગાલવાડિયા કારોબારી ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા। વરણીની જાહેરાત થતાં જ તાલુકા પંચાયત પરિસરમાં કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સમર્થકો દ્વારા નવા હોદ્દેદારોનું મોં મીઠું કરાવી ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી। તો ડીસા તાલુકા પંચાયતના ભાજપની નવી ટીમ સાથે હવે તાલુકાના વિકાસ કાર્યોને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। ડીસા તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી, એમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી ચૂંટાઈ આવેલ છે, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। ચેરમેન ઉષાબેન શરણભાઈ ડાભી અને ઉપપ્રમુખ તરીકે મંજુલાબા સ્વરૂપસિંહ વાઘેલા અને કારોબારી ચેરમેન તરીકે સવજીભાઈ વાઘાજી ગાલવાડિયા બિનહરીફ ચૂંટાઈ આવેલ છે। અભિનંદન। ચિરાગ સિંહ માળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।